બહેનો, હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે સામાન્ય નથી અને હવે ધીમે ધીમે ગંભીર બની રહી છે। 4 મહિના પસાર થઈ ગયા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી અને આ જ કારણ છે કે હવે આંગણવાડી બહેનોનો ગુસ્સો ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। વર્ષોથી બહેનો પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવતી આવી છે, પરંતુ જ્યારે તેમની મૂળભૂત માંગણીઓ લાંબા સમય સુધી અધૂરી રહે છે ત્યારે અસંતોષ સ્વાભાવિક રીતે વધે છે। હાલમાં બહેનો સ્પષ્ટ કહી રહી છે કે કાર્યકર માટે મહિને 24,000 અને તેડાગર માટે 18,000 માનદ વેતન નક્કી કરવામાં આવે અને બાકી પગાર તરત ચૂકવવામાં આવે। આ માંગ હવે માત્ર માંગણી નથી રહી, પરંતુ જીવન જીવવા માટેની જરૂરિયાત બની ગઈ છે। ઘણા સમયથી રાહ જોતા બહેનો હવે આ મુદ્દે પાછા ફરવા તૈયાર નથી અને તેઓ માને છે કે હવે જો અવાજ ઉઠાવવાનો સમય નહીં આવે તો આગળ પણ આ સમસ્યા ચાલુ જ રહેશે। આ પરિસ્થિતિ માત્ર એક રાજ્ય પૂરતી નથી રહી, પરંતુ દેશભરની આંગણવાડી બહેનો માટે એક સંકેત બની રહી છે કે હવે પોતાના હક માટે એક થવું જરૂરી બની ગયું છે। એટલે હાલની પરિસ્થિતિ માત્ર એક વિરોધ નથી, પરંતુ એક મોટું પરિવર્તન લાવવાની શરૂઆત બની શકે છે। આંગણવાડી બહેનો માટે સૌથી મોટી સમસ્યા છે ઓછું માનદ વેતન અને વધતી મોંઘવારી વચ્ચેનો તફાવત। હાલમાં કાર્યકર બહેનોને અંદાજે 9,300 જેટલું અને તેડાગર બહેનોને 5,000 જેટલું વેતન મળે છે। આજના સમયમાં જ્યારે રોજબરોજના ખર્ચા વધી રહ્યા છે ત્યારે આટલી રકમમાં પરિવાર ચલાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે। ઘર ખર્ચ, બાળકોનું શિક્ષણ, દવાખાનાનો ખર્ચ અને અન્ય જરૂરિયાતો બધું મળીને આર્થિક દબાણ વધે છે। ઘણા કિસ્સાઓમાં બહેનોને લોન લેવી પડે છે અથવા પરિવારના અન્ય સભ્યોની મદદ લેવી પડે છે। આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો એકમાત્ર આર્થિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ અસર કરે છે। બહેનો સતત તણાવમાં રહે છે કે કેવી રીતે મહિના પૂરા કરવા। આ કારણે હવે પગાર વધારાની માંગ વધુ તીવ્ર બની ગઈ છે। બહેનો માને છે કે તેમની મહેનત અને જવાબદારીને ધ્યાનમાં રાખીને યોગ્ય વેતન મળવું જોઈએ। જો આ મુદ્દે સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને તેની અસર પરિવારના ભવિષ્ય પર પડી શકે છે। હાલમાં એક મહત્વનો મુદ્દો છે તુલનાનો, જે બહેનોમાં અસંતોષ વધારવાનું મુખ્ય કારણ બની રહ્યો છે। સરકાર દ્વારા ખેતમજૂરો અને અન્ય શ્રમિકો માટે 700 દિન દીઠ વેતન નક્કી કરવામાં આવ્યું છે, જે મહિને 20,000 થી વધુ થાય છે। આ એક સકારાત્મક પગલું છે, પરંતુ જ્યારે આંગણવાડી બહેનોના વેતન સાથે તેની તુલના કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે। આંગણવાડી બહેનો બાળકોના પોષણ, શિક્ષણ અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ કામ કરે છે, છતાં તેમને ઓછું વેતન મળે છે। આ તફાવત બહેનોમાં અન્યાયની લાગણી પેદા કરે છે। તેઓ માને છે કે તેમની ફરજ અને જવાબદારીને યોગ્ય માન્યતા મળતી નથી। આ મુદ્દો માત્ર પૈસાનો નથી, પરંતુ કામના મૂલ્ય અને સન્માનનો છે। જ્યારે સમાન અથવા વધુ જવાબદારી ધરાવતા કામ માટે ઓછું વેતન મળે ત્યારે તે અસંતોષ વધારવાનું સ્વાભાવિક છે। આ કારણસર હવે બહેનો આ મુદ્દે ખુલ્લેઆમ બોલી રહી છે અને સમાનતા તથા ન્યાયની માંગ કરી રહી છે। આ પરિસ્થિતિને કારણે હવે આંદોલન શરૂ થઈ ગયું છે અને તેની અસર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉત્તરાખંડમાં 1 એપ્રિલથી ઘણા વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો પર તાળાબંધી કરવામાં આવી છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની કામગીરી બંધ કરવામાં આવી છે, જે આંદોલનની ગંભીરતા દર્શાવે છે। આ માત્ર પ્રતિકાત્મક વિરોધ નથી, પરંતુ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ છે। બહેનો રસ્તા પર ઉતરી આવી છે, સૂત્રોચ્ચાર કરી રહી છે અને પોતાની માંગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી રહી છે। આંદોલનનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે અને વધુ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે। આથી સ્પષ્ટ થાય છે કે હવે બહેનો આ મુદ્દે સમાધાન કરવા તૈયાર નથી અને તેઓ ઈચ્છે છે કે સરકાર તેમની વાતને ગંભીરતાથી લે। જો આંદોલન આગળ વધશે તો તેની અસર સમાજના અન્ય ક્ષેત્રોમાં પણ પડી શકે છે, ખાસ કરીને બાળકોની સેવાઓ પર। જાન્યુઆરી મહિનામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા આંગણવાડી કર્મચારી સંઘના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં બહેનોની વર્ષોથી ચાલતી માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી દ્વારા માનદ વેતનમાં વધારો કરવાની અને બાકી રહેલી માંગણીઓ પર કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા આપવામાં આવી હતી। આ જાહેરાત બાદ બહેનોમાં એક નવી આશા જાગી હતી કે હવે તેમની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે અને તેમની મહેનતને યોગ્ય માન્યતા મળશે। ઘણા બહેનોને લાગ્યું હતું કે હવે સરકાર તેમની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં કોઈ સકારાત્મક નિર્ણય આવશે, પરંતુ સમય પસાર થતો ગયો અને જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છતાં કોઈ સ્પષ્ટ નિર્ણય જાહેર થયો નથી। નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયો હોવા છતાં પણ કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી, જેના કારણે બહેનોમાં ફરી એકવાર નિરાશા ફેલાઈ છે। આ વિલંબને કારણે બહેનો હવે એ પ્રશ્ન ઉઠાવી રહી છે કે જો આ વચન આપવામાં આવ્યું હતું તો તેનો અમલ હજુ સુધી કેમ થયો નથી। વચન અને વાસ્તવિક પગલાં વચ્ચેનો આ તફાવત હવે સૌથી મોટો મુદ્દો બની ગયો છે। બહેનો હવે માત્ર આશ્વાસનથી સંતોષ માનવા તૈયાર નથી, પરંતુ તેઓ સ્પષ્ટ લેખિત અને તાત્કાલિક નિર્ણયની માંગ કરી રહી છે।
તેમનું માનવું છે કે લાંબા સમય સુધી રાહ જોવાથી હવે કોઈ ફાયદો નથી અને જો હવે પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ વધુ ઉગ્ર પગલાં લેવા માટે મજબૂર બની શકે છે. હાલમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને તેની અસર હવે વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓ અને બ્લોક સ્તરે આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ રહી છે અને સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. શરૂઆતમાં આ વિરોધ શાંતિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે આંદોલનનો સ્વર વધુ કડક બનતો જઈ રહ્યો છે. બહેનો ખુલ્લેઆમ કહી રહી છે કે જો ટૂંક સમયમાં સરકાર તરફથી કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવશે અને તેને રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો પ્રયાસ કરશે. ઘણા વિસ્તારોમાં બહેનો દ્વારા ધારણા, રેલી અને સૂત્રોચ્ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ પોતાની માંગણીઓને સ્પષ્ટ રીતે રજૂ કરી રહી છે. સાથે સાથે કેટલાક સ્થળોએ પ્રતિકાત્મક રીતે કામ બંધ રાખીને સરકાર પર દબાણ લાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. આંદોલન હવે માત્ર એક દિવસ અથવા એક કાર્યક્રમ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ સતત અને સંકલિત રીતે આગળ વધી રહ્યું છે, જે તેની ગંભીરતા દર્શાવે છે. દહેરાદૂનમાં વિધાનસભા ઘેરાવની તૈયારી ચાલી રહી છે, જે આંદોલનના આગામી તબક્કાની સૂચના આપે છે. આ પ્રકારનું પગલું સામાન્ય રીતે ત્યારે લેવામાં આવે છે જ્યારે લાંબા સમય સુધી કોઈ ઉકેલ ન મળે અને સરકાર સુધી સીધી રીતે અવાજ પહોંચાડવાની જરૂર પડે. આથી સ્પષ્ટ થાય છે કે હવે બહેનો આ મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને તેઓ પોતાના હક માટે અંત સુધી લડવાની મનોદશા આવી ગઈ છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આગળ શું થશે. સરકાર આ વધતા દબાણ વચ્ચે કેટલો ઝડપથી નિર્ણય લે છે તે જોવાનું રહેશે. આ મુદ્દો હવે માત્ર ઉત્તરાખંડ પૂરતો નથી રહ્યો, પરંતુ દેશભરની આંગણવાડી બહેનો માટે એક સંકેત બની રહ્યો છે. જો સમયસર નિર્ણય લેવામાં નહીં આવે તો અન્ય રાજ્યોમાં પણ આંદોલન શરૂ થઈ શકે છે. આથી આ મુદ્દાનો ઉકેલ હવે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બની શકે છે. અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.